હાશ હવે 12 વાગે કેદારનાથ ચાલવાનું ચાલુ કરી દીધું છે ગૌરી કુંડથી. બહુ એટલે બહુ ખડી સલાન છે. 12 વાગે નીકળી ગયા છે રૂમેથી. રાતના વાગ્યા છે 12. ઢાળ જ છે નીકળ્યા. હજી તો ગેટ તો આવ્યો નથી, હજી ગૌરી કુંડ જ છે. आपकी यात्रा मंगलमय हो, મંગલમય હો. યાત્રા સ્ટાર્ટ તો કરી દીધી છે. હવે જોઈએ ક્યારે પહોંચવી મહાદેવ પાસે. ઘોડા 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 ઉપર બેહીને પાપ નથી કરવાનો. કેદારનાથ દર્શન કરવાના છે, ચાલીને જ જવાનું. આગળ છે 2 જણા આગળ છે, અમે 3 પાછળ છે. એક નીચેથી અહીં પહાડ ઉપર આવ્યા છે. ઢાળમાં જ બેગ દીધી. કપડાના બેગ છે. અરે બહુ ખડી ઢલાન છે. હજી તો શરૂઆત જ છે. આગળ આગળ તો બહુ. જો મિત્રો એ બધા ખચ્ચર ઉપર જ સામાન લઈ જાય. ગેસના બાટલા બધો સામાન ઉપર હોટલનો એનો. આગળ જઈને વિડીયો શૂટ કરવો થોડુંક ચાલી જાય. મિત્રો આજે કેદારનાથનો ગેટ અને અહીંથી થવાની છે એન્ટ્રી અંદર જવા માટે. મેઇન ગેટ છે, અહીંયાથી યાત્રા ચાલુ થાય છે હવે. જય કેદારનાથ. હવે અહીંથી સ્ટાર્ટ યાત્રા. હર હર મહાદેવ, જય શ્રી કેદાર. અહીંયાથી રસ્તો સ્ટાર્ટ થાય છે. હવે આગળ જઈને વિડીયો બતાવીશ. બહુ ખડી સલાન છે. ખચ્ચર ઉપર બધા બેહીને અહીંયાથી જાય. 1 પર્સનનો 3500 રૂપિયા ભાવ છે ત્યારે. પણ આપણે જવાનું છે ચાલીને જ. તે પાપનો ભાગીદાર નથી થવું. આવું છે દર્શન કરવા તો આપણામાં ક્ષમતા હોય હાલવાની તો અહીંયા આવાય. નકર હેલિકોપ્ટરની સુવિધા પણ છે, એ કરી લેવાય. હાલો મિત્રો, હવે આગળ જઈને વિડીયો શૂટ કરું. અને લાલાભાઈ તો અમારે ફાસ્ટ છે થોડાક, પણ આગળ જઈને એ ઢીલા પડી જાય. હવે પહાડ જ છે, પહાડમાં જ ચાલીને જવાનું છે. બહુ ખડી સલાન છે મિત્રો. શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. પથ્થર જો ઉપર કેવડા કેવડા પથ્થર છે મિત્રો.
હજી ઠેક ઉપર ચડતું જવાનું છે. જો મિત્રો નીચે દેખાય છે, અહીંયા નીચેથી મેં ઉપર ચડ્યા. પબ્લિક આલુ છે અહીંયાથી આમ ફરીને અહીંયાથી ફરીને ઉપર. હજી તો 1 કિલોમીટર કપાણું છે, 15 કિલોમીટર છે. જો અહીં ખચ્ચર વાળા બહુ આડા આવે, ધ્યાન રાખવું પડે કે નકરા ખચ્ચર ચડે ને ઉપર ઉતરે. સામે ખચ્ચર આવે એટલે ચડવામાં બહુ તકલીફ છે. તો પહાડ છે, બહુ અઘરું છે મિત્રો. કેદારનાથ દાદરા ચડવાની ઉપર મહાદેવના દર્શન કરવા જવું. શ્વાસની તકલીફ હોય એ લોકો તો મહેરબાની કરીને આવતા જ નહીં. જો મિત્રો હવે હોટલ આવી છે. જો મિત્રો આવી ખીણું છે નીચે, દેખાય કઈ અહીંથી પડ્યા હોય તો. પછી કેદારનાથનો રસ્તો જો એટલી ઊંડી ખીણું છે આમાં. ખચ્ચર ભવિષ્યમાં આવું નાનું મોટું વર્લ્ડ કરવાનું સ્ટેન્ડ આવ્યું છે. તમે ઘડીક આરામ કરી લઈએ. એવા ઢાળ દો અહીંયા ઉપર ચડવાનું છે. અહીંયાથી કેવું છે લાલા? હે ભગવાન, કેદારનાથના દર્શન કરવા એટલા બધા હેલા નથી તો અત્યારે ખબર પડી. જે મેં 2 કિલોમીટર નથી કાપ્યું તો અમારા ફેફડા બહાર નીકળવા મળ્યા છે. હું કેવું નિકુંજભાઈ? હે ભગવાન, ફીસ પડી ગઈ છે અમને બધાને. ઠંડીમાં પરસેવો વળે છે. ઠંડી તો લાગતી જ નથી હો. પવન તો કેટલો પવન ઉડે છે. ચાલો આગળ હવે શૂટ કરીશ થોડું વિડીયો. આ પહાડ ચડવાનો છે એટલે હોલ્ડ કરી લઈએ ઘડી. હર મહાદેવ. વાહ દોસ્ત વાહ. मैं चाहता हूँ तुझको दिलो जान की तरह, मैं चाहता हूँ तुझको. ओम नमः शिवाय, 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 ओम नमः शिवाय. ओम नमः शिवाय, 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 ओम नमः शिवाय. મહાદેવનું નામ જપતા હે ભગવાન, બહુ એટલે બહુ કઠણાઈ વાળું છે. એટલી આકરી જગ્યા છે. હર હર મહાદેવ. आपल्या ह्यो कुठं गेला? आता आपल्यातला आणखीन एक कमी झाला. ओम नमः शिवाय, ओम नमः शिवाय, शिवाय, હે ભગવાન. માતાજી, માતા રાણીનું મંદિર આવ્યું. અત્યારે 3 વાગી ગયા છે. હજી અમે 3 કિલોમીટર હાલ્યા છીએ. ભૈરવનાથનું મંદિર છે. કેટલું ચડાય છે એમ જોવો મિત્રો, કેટલી આકરી ચડાય છે.
બહુ જ કઠણાઈ વાળો રસ્તો છે અમે તો હજી તો શરૂઆત જ કરી છે એમ ચાલવાની. હવે પગ ભરાઈ ગયા. નીચે ગંગા મૈયા છે, બહુ ઊંડે ખીણ છે. જો હજી સામે જવાનું છે. ચાલો મિત્રો.